તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મિની એક બ્લોગમાં. તો આજે છે પૂનમ, ઘણાએ કાલ કરી છે અને આજે કરી છે. તો આ 500 વર્ષ પછી આ દિવસ આવ્યો છે. હું મારો ફૂલ બ્લોગ જોજો, એમાં તમને છે બધું લખેલું કે આજ ભગવાનને હલ્દીનો લેપ કરવાથી શું ફાયદો થાય. આપણે પણ હલ્દીનું લેપ કરવો જોઈએ, અથવા સિંદૂર અથવા ચાંદલો, અને પીપળની પૂજા કરવી જોઈએ. તો ચાલો, બની શકે ત્યાં સુધી આપણે આગળ આખો ફૂલ બ્લોગ જોવા માટે રંજન એશિયલ સર્ચ કરીને જોજો તો મળી રહેશે. તો ચાલો, વિડીયોમાં બન્યા રહેજો. અને આ તો એક મિની બ્લોગ. તો આવજો બધાને, જય શ્રી કૃષ્ણ, અને સપોર્ટ કરજો. તો ચાલો, તો આજે પૂજા કઈ રીતના કરવાની છે હું તમને બતાવું. તો આપણે પહેલાં લઈ લઈશું હળદી એન્ડ તો જો આમાં હલ્દી લઈ લઈશું. એકમાં લોટનો દીવો કરવાનો છે. તો ચાલો હું તમને બતાવું. આપણે કોઈ વિડીયો થપાળું છે નહીં, એટલે થોડુંક કેવરાવશે. તો હલ્દીનો પાવડર, એનો લેપ બનાવવાનો છે. પછી ભગવાનને એને બધાને લેપનો લેપ કરીને ચાંદલો કહેવાય કે પછી ઘઉંના લોટનો એક દીવો બનાવી લેવાનો છે. તો ચાલો હું પછી બતાવું તમને. તો ફ્રેન્ડ્સ, આપણે થાળી તૈયાર કરી લીધી છે. તો તમે જોઈ શકો છો, હલ્દી લીધી છે, દીવો કર્યો છે ઘઉંના લોટનો, અને આમાં છે હલ્દીવાળું પાણી ડોલમાં પણ લેવાનું છે. આપણે સવારમાં એ ડોલ હોય ને સ્નાન, એ હલ્દીવાળા પાણીએ સ્નાન કરવાનું છે. તો એ આપણે સવારમાં થઈ ગયું છે. અને હવે છે ને આ લેપ છે એ ભગવાનને કરવાનો છે. અને પછી આ દીવો છે એ પીપળાનો રોપો અમારા ઘરે છે, તો આપણે ત્યાં દીવો કરશું અને મળીએ પાછા. તો ચાલો. તો હેલો ફ્રેન્ડ્સ, જો આપણે તૈયારી બધી કરી લીધી છે. એક દીવો પહેલાં આપણે અહીંયા કરશું મંદિરમાં. તો જો ક્ષમા કરજો, ભૂલચૂક થાય તો માફ કરજો. પહેલાં દીવો એટલે કરવાનો અગ્નિની સાક્ષી, જે કાંઈ આપણે કાર્ય કરીએ છીએ એમાં ભૂલચૂક થાય તો ભગવાનને કહેવાનું કે માફ કરજો. તો આપણે પેટાઈ દીધો છે દીવો. અને પહેલાં આપણે ભૂલચૂકની જે આરતી છે એ કરી લઈશું. આપણે ફોન થપાળું કોઈ છે નહીં, એટલે આવી રીતના રહેશે. ચાલો, જય માં ચામુંડમાં, જય સિકોતરમાં, જય માંગડા દાદા. તો આપણે પહેલાં આમાં છે પાણી, હળદીવાળું પાણી છે. તો પહેલાં એ બધે છંટકાવ કરવાનો છે. તો એ ચટકશું. અને આ હલ્દી પાવડર છે. તો હલ્દીના થી આપણે ભગવાનને લેપ કરશું. તો કે પહેલાં કાના ભગવાનને કરશું. જય દ્વારકાધીશ, જય કાના ભગવાન. પછી છે અહીંયા ગણપતિ બાપ્પા, અહીંયા છે બજરંગદાસ બાપા, રામાપીર બાપા, જય માં ચામુંડમાં, ક્ષમા કરજો, મહાદેવ મહાદેવ મહાદેવ. તો બોસરાજીમાં છે બધા ભગવાન, જે ભગવાન છે અને બધાને આપણે લેપ કરી દીધો છે. તો ચાલો, ફોન આપણે કોઈ થપાળું છે નહીં, તો આ રીતના કંઈક જો આપણે લેપ કરી દીધો છે. તો હું તમને બતાવું. તો જો અહીંયા ચામુંડમાની, અહીંયા બજરંગદાસ બાપાની, કાના ભગવાનની, બધા ભગવાનને આપણે હલ્દીનો લેપ કરી દીધો છે. તો હવે બાકી છે એ ભગવાનને બધાને કરી દેવીને પછી પાછા જઈએ બહાર. જે હલ્દીનો તિલક છે ને એ આપણે પણ કરી લેવી, એનો સેથો પણ પૂરાય, પણ આપણે લેપ કરી લઈશું. આ બહુ મહત્ત્વનું છે. તો 500 વર્ષ પછી આ દિવસ આવ્યો છે. તો અને વિષ્ણુ મંત્ર બોલતું જાઓ, જે તમને જે મંત્ર આવડે એ બોલવાનો છે. અને આ પાણી હલ્દીવાળું છે એ આખા ઘરમાં છંટકાવ કરવાનો છે, જેથી કરી તમારા બધા નેગેટિવ બધી ઉર્જા હોય એ વહી જશે. અને તો ચાલો આપણે પાછા મળીએ, બધે હું છંટકાવ કરતી આવું છું. ચાલો, આ પાણી છે ને જે હલ્દીવાળું પાણી, એ હું બધે છંટકાવ કરી દઉં રૂમમાં બધે. અને આજે આપણને બહુ મજા નથી, તાવ આવી ગયો છે. તો થોડી જે પૂજા આપણે કરી છે એમાં તમે જોઈ લેજો. તો ચાલો, આ પાણી બધે હું છંટકાવ કરતી આવું રૂમમાં બધે, ને પછી આપણે જઈએ પીપળના રોપ પાસે, ઝાડવા પાસે. તો ફ્રેન્ડ્સ, આવી ગયા છીએ. તો હું તમને બતાવું અહીંયા પીપળાનું
જો આ પીપળનું ઝાડ જ કહેવાય, એક પીપળો છે ગમે એમ કરી, પણ એ વડલો પણ છે. તો જો એક વડલો છે. આપણે પીપળાના ઝાડની છે દીવો કરવાનો છે, તો આપણે જો દીવો પણ તૈયાર કરી નાખ્યો છે અને અગરબત્તી પણ છે. તો ચાલો આ દીવો અહીંયા એની આરતી કરીને પછી એને આપણે અહીંયા ગાયત્રી મંત્ર બોલતો જવાનું. જે મંત્ર આવડે તમને, વિષ્ણુ મંત્ર આવડે તો વધારે સારું, તો એ મંત્ર બોલતો જવાનો છે. અને હું તમને આમાં જે લિસ્ટ લખેલું છે એમાંથી આપણે બધું નથી કરીએ ક્યાં, તો જે કંઈ જે થાય એવું હતું એ બધું આપણે કર્યું છે. તો હું તમને લિસ્ટ આમાં વિડીયોમાં તમને બાજુમાં મળી જશે, તો વાંચી લેજો. એ ગમે ત્યારે કરીએ કંઈ. તો ચાલો પૂજા કરી લઈએ. તો ચાલો આપણે પૂજા કરી લઈએ. તો જો તમે આપણે દીવો લઈ લીધો છે, લોટનો, જે ઘઉંના લોટનો દીવો હતો ને એ લઈ લીધો છે. અને દીવો લઈ લેવી અને આને પણ આપણે હલ્દીનો તિલક કરી નાખીએ આપણે છટકાવમાં, અને પછી આપણે આરતી કરશું. તો જો ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. તો દીવા કરવાનો શ્લોક આપણે પહેલાં તો બોલવો જોઈએ. તો શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ જનાર્દન. દીપો હરતુ મે પાપમ દીપજ્યોતિ જનાર્દનમ. તો ચાલો આપણે પૂજા પીપળ નીચે મૂકવાનું છે, તો એના થળીએ આપણે મૂકી દઈશું દીવો. તો ચાલો, તો જો આપણે પીપળના થળીએ મૂકી દીધું છે. ક્યાં દેખાઈશ દીવો કે દેખાઈશ? તો એક પૂજા હતી. ચાલો આપણે જો અહીંયા દીવો મૂકવાનો હતો તો મૂકી દીધો છે દીવો આપણે. એ આવી રીતના કંઈક પૂજા કરી છે કાલી ગયેલી ભાષામાં. તો આ બહુ મહત્ત્વનો દિવસ છે. હું તમને જે લખેલું છે કાગળ એ મારા વિડીયોમાં હું તમને અહીંયા પરચેસ કરી દઈશ, તો તમે વાંચી લેજો. અને આજ દાન જે દિવસે આડા દિવસે દાન કરતા હોય એની કરતાં આજ દાન કરો ને એ મહત્ત્વનું છે. તો ગાયને જમણા હાથે ગોળ ચટાડવાનો છે. તો એ આપણે સાહેબ આવશે પછી ગોળ ચટાડશું. તો સાહેબને કહેશું કે જાઓ તમે ગાયને ગોળ ચટાડી આવો. તો જમણા હાથની થેળીમાં ગોળ લઈને જવાનું છે, તો એ જશે. તો ચાલો આપણે આ પૂજા થઈ ગઈ છે અને હળદીવાળું છે ને થોડુંક પાણી વધ્યું છે, તો એ આપણી માથે આપણે છંટકાવ નાખી દઈશું. તો આનાથી સ્નાન પણ ડોલમાં નાખીને સ્નાન કરવાનું છે. અને આપણી પૂજા થઈ ગઈ છે, તો આનાથી નેગેટિવિટી વહી જાય બધી. તો ચાલો બાકી જે આમાં બાકી રહ્યું છે, આમાં કેમ કે કોઈ ફોન પકડવાળું આપણે છે નહીં વિડીયો ઉતારે એવું. તો સાહેબ આવશે પછી એને કહેશું કે રોટલીને આપણે રોટલી અને ગોળ ગાયને ખવડાવી આવશે. અને દાન બની શકે તો સાહેબ જશે દાન કરવા, જે પણ આપણે દઈએ કે. તો ચાલો આટલું હતું પૂજામાં. અને બાકી હું તમને જે પેજ લખેલું છે એ બાજુમાં વિડીયોમાં મળી રહેશે, તમે વાંચી લેજો. તો ચાલો બીજું તો કાંઈ નહીં, આમ આપણને જે આવડ્યું છે એ કાલી ગયેલી ભાષામાં આપણે પૂજા કરી છે. અને આજ મને તાવ આવી ગયો છે, તો એવું કંઈક છે. તો ચાલો મળીએ. પહેલો આપણે પૂજા બધી કરી નાખી છે, જે કંઈ આવડ્યું છે એ પૂજા થઈ ગઈ છે. અને ઓલું જે પેજ લખેલું છે એ તમને છેલ્લે એન્ડમાં મળી જશે, તો એ વાંચી લેજો. અને એમાંથી બની શકે એટલું તમારાથી થાય એટલું કરજો, અવશ્ય કરજો. આજે બહુ મને કંઈ આપણે એટલા બધા કંઈ જાણકાર છીએ નહીં, પણ આપણે એક ફ્રેન્ડે મોકલ્યું છે અને છે યુટ્યુબમાં પણ તમે જોઈ લેજો. તો આજ બહુ મહત્ત્વનો દિવસ છે. આજ દાન પુણ્ય કરો, જે અનાજ આપો કે તમારા હાથે જે કાંઈ ગાયને રોટલી આપો, ગોળ આપો, આજ આપજો જરૂર. તો તમારા ઘરમાં ઉર્જા બની રહેશે અને નેગેટિવિટી વહી જશે. અને જે આપણા કહેવાય ને ઓલા શું કહેવાય એને કે ગ્રહો કે એ બધા સ્થાને રહે એની, આપણે આવું બધું કરીએ તો એના સ્થાને એ રહે. જે ઉગ્ર થયા હોય એના સ્થાને કે થઈ જાય ને. આજે શનિવાર છે અને ઘણાએ કાલ પણ પૂનમ કરી છે, પણ આજે છે. તો ચાલો પેજ વાંચી લેજો, તમને આમાં મળી જશે. તો ચાલો વિડીયો ગમે તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો બધાને, જય શ્રી કૃષ્ણ.